ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે તમને હું દેખાતી આવીશ ટ્રેડિશનલમાં, કેમ કે આજે અમે લોકો આવ્યા છીએ મારા એક એક્સ કલીગની હાઉસ વોર્મિંગ પાર્ટીમાં. અને ચલો તમને પણ બતાવું, મારા બધા એક્સ કલીગ્સને મળાવું અને જોઈએ શું કરીએ છીએ આજે ત્યાં. હું તો ઓળખતી નથી, મેં ફોટો જોયો, મેં લાઈક કર્યો. Meet my friend Vaishali. Hi. That's કેમ છુપાઈ ગયા? ના છુપાવવાનું નથી, આવવાનું છે. યશ પણ તો ક્યાંય જતા રહેતો છે. એમને તો આવું જ ના હોય કેમ વ્લોગમાં. ગાઈઝ, આ છે અંકિત, જેના ઘરે ફંક્શન હતું. બ્યુટીફુલ વ્યૂ. Guys, please meet Kahan, my friend Vaishali's son છે. Cute cute. વચ્ચે કેવો ક્યુટ છે. ચાલો, વંશુનું ઓબ્સેશન. ઘરેથી જ મને કહેતો હતો કે કહાનને મારા ખોળામાં બેસાડ દે. હા, બેસે છે. પકડ વંશુ, એને પકડ. કહાનને પકડી દે. આય હાય બેબી બ્રધર. કહાન બેબી બ્રધર છે. શું વાત છે? હવે તો કિસી કરી લે. બસ પડી ના જાય બેટા. અને ચીચી કરશે કોણ સાફ કરશે? મમ્મા સાફ કરશે. મમ્માએ તારું કરી લીધું, હવે નહીં. તો હવે અમે આવ્યા છીએ મારી સિસ્ટરના ત્યાં. દિવાળીના નતા આવ્યા એટલે. અને ક્યાં ભાગ્યો તો? બહાર ભગાય, વ્હીકલ આવશે તો. બસ સ્ટોપ સ્ટોપ. હા ચાલો. છીએ વેનુસેનના ફેક્ટરી આઉટલેટ પર યશપાલના ફોર્મલ્સ જોવા. એ દિવસે કંઈ ગમ્યું નહીં એટલે આજે કીધું ચાલો ટ્રાય કરી લઈએ. અહીંયા પણ આવ્યા છીએ તો યશપાલ દેખાઈ ગયા ટ્રાય કરી. વંશુના નાટક જોવો અંદર જઈને. દેખાઈ ગયો, દેખાઈ ગયો. હવે વંશુને લાગી ગઈ છે ભૂખ, તો અમે લોકો જઈએ છીએ મેકડીમાં. એને ફ્રેન્ચ ફ્રાઈઝ અપાઈ દઉં અને એને હાથ પણ ધોવા છે. પેલી લોલીપોપ ખાધી ને એટલે હાથ ગંદા થઈ ગયા છે, તો હેન્ડવોશ પણ કરવા છે. ત્યાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ લઈને હેન્ડવોશ કરાવી દઉં. નથી આવતી બેટા, ચાલ નહીં, ઊભી છે હજી. આવતો રે ચાલ આવતો. મેકડીમાં એટલી ભીડ છે, એટલી ભીડ છે. લાઈન અને ઓનલાઈન જાતે ઓર્ડર કરવામાં પણ એટલી લાઈન છે. સો અમે ડિસાઈડ કર્યું છે કે નથી કંઈ ખાવું. યશ પણ ટ્રાય કરે છે ત્યાં. હું વિચારું છું એને બહારથી કંઈક અપાઈ દઉં, નાનું મોટું, અને પછી જતા રહીએ. કેમ કે આટલી બધી ભીડમાં વેઇટ કરવું, તો પછી ઓર્ડર આપીએ ક્યારે ને આવે ક્યારે, નહીં બેટા? એટલે આપણે જઈએ કંઈક બીજું લઈ લઈએ. ચાલો. હા, હેલો મેકડોનાલ્ડ. ચાલો ફાઇનલ
યશપાલના ફોર્મલ વેર મળી ગયા છે અને વી આર સો હેપી કે આ વખતે યશપાલને ગમતા મળ્યા અને ફિટિંગવાળા સરસ મળ્યા. ખાલી લેન્થ ઓલ્ટર કરાવવાની છે તો એ આપી દીધું છે પેન્ટની અને જલ્દી મળી જશે 2 દિવસમાં. તો પછી આવતા જતાં લઈ લઈશું. અને હું ખુશ થઈ ગઈ કેમ કે મને એવું હતું કે યશપાલ નહીં લે તો પછી લગ્નમાં હું બધું નવું નવું પહેરું અને એ ના પહેરે તો કેવું થાય. એટલે ચાલો લઈ લીધું છે ફાઇનલી એમણે પણ. અને એક લીધું છે જોધપુરી. આઈ એમ સો હેપી. જોધપુરીમાં બહુ સ્માર્ટ લાગે છે યશપાલ. યશપાલ બતાવી દો તમારી શોપિંગ. વેન હુસેનમાંથી લઈ લીધું છે. અને હવે જે છે હજી પણ 1-2 પેન્ટ લેવાના રહ્યા છે. તો અમે હવે જે છે ગ્રીન ફાઈબર કરીને એક શોપ છે જ્યાં જે ફેમસ છે ફોર્મલ્સ માટે મેનના. તો ચલો હવે ત્યાં જઈએ. ઇસ્કોન પાસે જે આવ્યું એ શિવાલિક શિલ. અહીંયાથી રોજ કેટલાય લોકો બસમાં બેસતા હશે અને પોતાના ઘરે જતા હશે. આ શોરૂમ બહુ જ સરસ હતો અને ત્યાંના લોકો પણ એકદમ હેલ્પફુલ હતા. તરત બધાએ હેલ્પ કરી ચૂઝ કરવામાં. યશપાલ જ્યારે ટ્રાયલ રૂમમાં હતા ત્યારે આઈ થોટ લાવ હું તમને આજે મારો લુક ઓફ ધ ડે બતાવી દઉં. તો હિયર આઈ એમ. અમે લોકો ટ્રેડિશનલ પહેરીને ગયા હતા તો તમને ખબર જ છે. ચાલો મળી ગયું છે અહીંયાથી પણ. ના ₹60 ને ₹70 બોલો. અત્યારે અમે છીએ વિજય સેલ્સમાં અને લેવા જઈ રહ્યા છીએ વોચ, એપલ વોચ લેટેસ્ટ સિરીઝ 10. આ હતી એપલ વોચ સિરીઝ 10 ઝેડ બ્લેક કલર, જે ખાલી વિજય સેલ્સમાં જ અવેલેબલ હતો અને એપલ સ્ટોરમાં 2 જગ્યાએ. વંશુભાઈ અહીંયા ડિસાઈડ કરે છે કે એમને શું લેવું છે. આટલા બધા ટોયઝ એવી જગ્યાએ હોય ને કે એમ થાય કે શું કરીએ, અપાયા વગર છૂટકો નથી. અહીંયા બા આવ્યા હતા મરચાંનું અથાણું નાખી આપવા માટે. લાલ અલગ ને લીલા અલગ. એમ બધી જ જાતના અથાણામાં એમની એક્સપર્ટીઝ છે ગાઈઝ. એ તાજા અથાણા પણ એટલા સરસ રોજ બનાવીને એમના ઘરે કંઈકનું કંઈક તો હોય જ સાથે ખાવા માટે અને આઈ જસ્ટ લવ દેટ. ગાઈઝ રોટલામાં એક્સપર્ટીઝ છે મમ્મીની. સો એ એટલા સરસ બનાવે ને મેં તો કાલે ઓવર ઇટિંગ કરી લીધું હતું તો મારી હાલત એવી ખરાબ થઈ ગઈ હતી. મને રાત સુધી ઊંઘ જ ના આવી બહુ લેટ સુધી, કેમ કે બહુ ખાઈ લીધું, કેમ કે મસ્ત બનાવ્યું હતું કાલે. તો એવું છે. અને એપલ વોચનું એવું છે કે અમે લીધી નથી, નહીં તો અનબોક્સિંગનો વિડીયો આવી જ ગયો હોત આ જ વ્લોગમાં. પણ અમે નથી લીધી કેમ કે વિજય સેલ્સમાં અને એઝ આઈ સેડ
એપલ સ્ટોરમાં 2 જગ્યાએ બ્લેક કલર અવેલેબલ હતો ને અમારે એ જ લેવો હતો. બીજી જગ્યાએ પૂજારામાં ડિસ્કાઉન્ટ વધારે મળતું હતું, પણ ત્યાં એક સિલ્વર કલરવાળી જે સ્કાય બ્લુ કલરના બેલ્ટવાળી છે એ જ અવેલેબલ હતી, તો એ લેવી નથી અમારે. એટલે હવે જોઈએ 1-2 દિવસ પછી યશપાલના જે ઓલ્ટર કરવા આપ્યા છે એ લેવા જાય ત્યારે કંઈક જોશે, બીજી જગ્યાએ પૂછશે અને જો અવેલેબલ હશે તો બ્લેક લઈશું, અધરવાઇઝ વેઇટ કરીશું, કેમ કે એમાં ડિસ્કાઉન્ટ નથી, કેમ કે બ્લેકનો સ્ટોક જ ક્યાંય નથી, એટલે એમાં ડિસ્કાઉન્ટ નથી ક્યાંય. તો અમે વેઇટ કરીએ છીએ કે સ્ટોક વધે તો કંઈક થોડુંક ડિસ્કાઉન્ટ મળે. એટલે લેટ સી મળે છે કે નહીં. તો આ હતો મારો ગઈકાલનો બ્લોગ. અમે લોકો ક્યાં ક્યાં ગયા, મારા ફ્રેન્ડ્સને મળાયા, અને અંકિત બિઝી હતો, એના ઘરે ફંક્શન હતું એટલે ઓબ્વિયસલી એ બધા ગેસ્ટને અટેન્ડ કરવામાં હતો, એટલે એની સાથે એને વ્લોગમાં ના લઈ શકીએ. અને મારી એક બીજી બેસ્ટ ફ્રેન્ડ ઓફિસની પદ્મજા, જે તમને બધાને ખબર છે, એ નથી આવી કેમ કે મેડમ ફરે છે ગોવામાં અત્યારે, એટલે એ નથી અહીંયા, તો એ ના આવી. પણ એને પણ જલ્દી મળીશું ન્યૂ યર પહેલાં હોપફુલી મળી શકાય તો, નહીં તો ન્યૂ યર પર. એટલે એવું છે. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, બહુ જ બધા લોકોને શેર કરો, નવા લોકો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. અને હવે સ્ટાર્ટ થશે અમારી બધી તૈયારીઓ અને પેકિંગ લગ્નમાં જવા માટેનું. મેં લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે આ વ્લોગ મતલબ નેક્સ્ટ વ્લોગ આવશે મારા કયા કયા કપડાં પહેરવાનો છે એનું, પણ એ દિવસે ગેસ્ટ આવી ગયા એટલે અમે લોકો ના પેકિંગ કરી શક્યા, અને ગઈકાલ સન્ડે હતો તો સન્ડે અમે બહાર હતા એટલે ના થયું. હવે આજે તો આફ્ટરનૂનમાં કરવું જ છે, સો દેટ કંઈક ના હોય તો એ લઈ આવીએ પણ ખરા. આ જ વીક છે, આ સન્ડેથી તો અમે લોકો ત્યાં આવીશું, એટલે મમ્મી તો વહેલા જતા રહેવાના છે એમાં પણ, એટલે બધું હોચપોચ થઈ જવાનું છે. એન્ડ મોમેન્ટ પર તો ઘરનું કેમનું કરીશ ને બધું, એટલે એ જાય એની પહેલાં બધું જ સેટ કરી દેવું છે. સો એવો પ્લાન છે. તો ઓકે, ચલો હવે નેક્સ્ટ વ્લોગ આજ બપોરે એનો જ બનવાનો છે, તો સ્ટે ટ્યુન્ડ. અને લાઈક કરજો, શેર કરજો, બહુ બધા લોકો સબસ્ક્રાઈબ કરજો, અને જલ્દી મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.